નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અંબાજીમાં શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તાળા મારી દેવામાં આવ્યા છે। દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળાને તાળા લાગ્યા છે। આજે એક પણ વિદ્યાર્થી શાળાએ ન આવ્યો તો વેકરી આશ્રમ શાળામાં ખાધા ખોરાકીની અસર થઈ 42 બાળકોને અસર થઈ હતી અને જેમાં એક બાળક હજી એડમિશન લેવા માટે આવ્યો હતો અને ત્યાં જ જમી લેતા તેને ભારે અસર થતા તેનું મોત નીપજ્યું હતું। તો 500 જેટલા વિદ્યાર્થીઓથી ધમધમતી શાળામાં આજે એક પણ વિદ્યાર્થી ન આવ્યો અને તાળા લાગી ગયા છે આ શાળામાં। તો ફૂડ પોઈઝનિંગની ઘટના આવી ત્યારબાદથી જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા અને હવે આ શાળાને તાળા લાગી ગયા છે। 500 જેટલા જ વિદ્યાર્થીઓ દરરોજ અહીંયા અભ્યાસ માટે આવતા હતા, આજે એક પણ વિદ્યાર્થી જોવા ન મળ્યો। આ ડરના માર્યા જ આજે વાલીઓએ મોકલ્યા નથી શાળામાં। શાળામાં આજે કેટલા બાળક? આજે શાળામાં કોઈ બાળક નથી। કોઈ બાળક નહીં? હા, બધા વાલીઓ લઈ ગયા? બધા વાલીઓ ઘરે લઈ આ બાળકોને ફરી લાવવા માટે શું કાર્યક્રમ? બાળકોને ફરી લાવવા માટે અમે વાલી સંપર્ક, વાલીઓને સમજાવીશું, એવા જુદા જુદા પ્રયત્નો અમે કરીશું। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। રસોડામાં હજુ પણ સડેલા શાકભાજી જોવા મળ્યા છે। સડેલા શાકભાજી અંગે અમારી ટીમે શાળાના શિક્ષકોને જણાવ્યું, ત્યારબાદ તેઓએ સડેલા શાકભાજી ફેંકવાની તસ્દી લીધી હતી। આ શાળાની સ્ટાફે કે પછી સડેલા શાકભાજી બતાવતા તેઓ દોષનો ટોપલો વેપારી પર નાખી રહ્યા છે। માકડી પાસે જે વેકરી ગામ છે, વેકરી ગામમાં જે ગઈકાલે ફૂડ પોઈઝનિંગની ખાધા ખોરાકીની અસર થવા પામી હતી, તેમાં 42 બાળકોને અસર થઈ હતી, સાથે 3 શિક્ષકોને અસર થઈ હતી। જો કે આ ઘટના લઈને આજે અમે ઘટના સ્થળે પહોંચી છે। આપણે રિયાલિટી બતાવવા માંગીશ કે આ જે બટાકા છે એ બટાકાની જે શાકભાજી બનાવીને બાળકોને ખવડાવવામાં આવે છે એ એટલા સડેલા બટાકા છે કે જે જોઈ અને એટલી વાસ મારે એવી છે। તેની અંદર ફ્લાવર છે, પત્તાકોબી છે, એ પણ એટલી બધી વાસ મારે છે કે મત પૂછો પાર। ત્યારે અમે તંત્રનું સીધું ધ્યાન દોર્યું, ત્યારે આ તંત્ર છે હવે આ બટાકાને ફેંકવાની તજવીજ હાથ ધરાઈ રહ્યું છે। અને ખાસ કહીએ તો જે રસોડાનું જે ગોદામ છે અને ત્યાં પણ એટલી વાસ મારે છે કે જો માણસ આમનામાં આવે તો પણ બેભાન થઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને એને ખાધા ખોરાકી માટે વપરાતી સાધન સામગ્રી છે એમાં કોઈ પણ જાતની સ્વચ્છતા જોવા નથી મળી રહી, તેના કારણે પણ આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, વેકરી શાળા, તાંતા। ગીર સોમનાથમાં દરિયા કિનારેથી અફઘાન ચરસ મળી આવ્યું છે। તો સૂત્રાપાડા નજીક દરિયા કિનારેથી આ ચરસનો જથ્થો મળી આવ્યો છે અને સી વોટરની પાછળના ભાગમાં આવેલ દરિયા કિનારે અફઘાન ચરસ મળી આવ્યું છે। ગીર સોમનાથ એસઓજીને બાતમી મળતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે અને અફઘાન ચરસનું પેકેટ મળી આવ્યું છે। અંદાજે 1150 ગ્રામનું આ પેકેટ મળી આવ્યું છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચરસનો જથ્થો મળી આવ્યો છે। 1150 ગ્રામનું જે ચરસનું પેકેટ છે તે મળી આવ્યું છે અને તે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। સિઝનમાં પહેલી વખત દરવાજા ખોલવામાં આવ્યા છે। 211.49 આજવા સરોવરની સપાટી પહોંચતા નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। 208 ફૂટ લઈ જવા 14 પંપ ચાલુ કરવામાં આવ્યા હતા અને હાલ સતત પાણીની આવક ચાલુ હોવાથી પંપ બંધ કરવામાં આવ્યા છે। તો પંપ બંધ કરી તમામ 62 દરવાજા ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે। તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં સામાન્ય વધારો નોંધાશે। હાલ નાગરિકોએ ડરવાની જરૂર નથી। અમદાવાદના શેલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઓર્ચિડ હેવનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। 14મા માળે આગ લાગવાની ઘટના બની હતી તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે। 14મા માળે આગ લાગવાની ઘટના બની અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સ્ટેશનની અંદર ઓર્ચિડ હેવન બિલ્ડિંગની અંદર આગ લાગવાનો કોલ મળેલો। 14મા માળે આગ હતી। રેસિડેન્ટ બિલ્ડિંગ છે ટોટલી। 14મા માળે 142 નંબરની અંદર આગ લાગતી। એસીની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગેલી હતી। બિલ્ડિંગની સિસ્ટમ ચાલુ હોવાથી
એકદમ ઇઝી રહ્યું. સિસ્ટમને કારણે જ આગ જલ્દી બુझाई ગઈ. કોઈ જાન હાનિ છે નહીં. इन्होंने हमारे सबको दी ट्रेनिंग यहाँ आगे, उससे हमें बहुत बेनिफिट मिला है. हमने आग जब तक ये पहुंचे उससे पहले हमने काफी हद तक आग बुझा ली थी, पर इनका भी आगे जरूरी देखना जरूरी था. वो હવે આગળ વાત કરીએ ભાવફેરના વિરોધ વિશે. સાબરકાંઠામાં ભાવફેરને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિંમતનગરના રાયગઢ ગામમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકોએ એકઠા થઈ નનામી બનાવી અને તેનો વિરોધ દર્શાવ્યો છે. પહેલા દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો અને બાદમાં હવે નનામી કાઢવામાં આવી છે અને તે પ્રકારે પશુપાલકો દ્વારા એકઠા થઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાબર ડેરી ખાતે ગઈકાલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 74 આરોપીઓના નામ સાથે અને 900 થી 1000 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. 74 આરોપી પૈકી સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 47 લોકોની ઓળખ કરીને અટકાયત કરી છે. ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા. અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. અરવલ્લી કિસાન સંઘ આવ્યું છે પશુપાલકોની સાથે. માલપુરમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા. મોર ડુંગરી જલારામ મંદિર ખાતે પશુપાલકોની મીટિંગ યોજાઈ તો કિસાન સંઘ દ્વારા પશુપાલક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સાબર ડેરી ખાતે પશુપાલકો પર થયેલા અત્યાચારના વિરોધમાં મીટિંગ કરવામાં આવી તો પશુપાલકોને ભાવફેર તાત્કાલિક આપવા માટે માંગ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવાની માંગ કરી છે. જ્યાં સુધી પશુપાલકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ડેરીમાં દૂધ ન ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ન્યાય ના મળે ત્યાં સુધી અમારું માલપુર તાલુકાનું દૂધ બંધ રહેશે. અમે અહિંસક લડત આપીશું. ગાંધીનગર ખાતે કામગીરી અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં રસ્તા તેમજ પુલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે સીએમએ સમીક્ષા કરી. કામગીરીની ક્વોલિટી ચકાસવા માટે સીએમના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકોની રજૂઆતોનું નિરાકરણ લાવવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના સાયલાના જૂના જશાપર ગામમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં એક જ જ્ઞાતિના બે જૂથો